આવિષ્કાર એક ઇમોશનલ સ્ટોરી। સૌરભે એની લાઈફમાં ઘણું ગુમાવ્યું હતું। પિતા બહુ પહેલા ગુજરી ગયા, માતા બાળપણમાં બીમાર રહીને પથારી સીન થઈ ગઈ। એન્જિનિયરિંગમાં ટોપર હતો, છતાં નોકરી માટે મુંબઈના દરવાજા પર લાત મળતી રહી। પણ એ દિલથી હંમેશા એવું માનતો કે હારમાંથી જીત જન્મે। એક નાનકડા ગામના સ્કૂલમાં તાત્કાલિક ગણિતના શિક્ષક તરીકે ફરજ બજાવવાનું નક્કી કર્યું। દૂધ છાટિયા બાળકો, લઠિયા રસ્તાઓ અને લાંચ વગર પેન્સિલ મળતી નથી એવી વ્યથા વચ્ચે સૌરભે શીખવવાનું શરૂ કર્યું। ક્લાસમાં એક છોકરી હતી, જિન્નત, ગામના કુમાર પરિવારની દીકરી, બુદ્ધિએ તીખી, પણ આખા ગામે એને અભિશાપ સમજી રાખેલી, કારણ એ મૌન હતી, ન બોલતી, બાળપણમાં કોઈ દુર્ઘટનાના લીધે અવાજ ગુમાવેલો। બાકીના શિક્ષકો એને અવગણતા। શીખી શું શકશે આ? સૌરભે એના માટે અલગ ભાષા શોધવા લાગ્યો। ચહેરાના અભિવ્યક્તિઓ, ઈશારા અને પેપર પર લખીને સંવાદ। જિન્નતનો ચહેરો ધીરે ધીરે ખીલી ઉઠ્યો। એક વર્ષમાં જ એને ગણિત ઓલિમ્પિયાડમાં સ્થાન મળ્યું। ગામના લોકો આશ્ચર્યમાં, અને સૌરભના હેતુમાં વધુ વિશ્વાસ ઊંડો થયો। એ માત્ર શિક્ષક નહોતો, એ વિદ્યાને ભક્તિ રાખતો યોદ્ધા હતો। સમય પસાર થતો ગયો। સૌરભ હવે ગામના બાળકો માટે ગુરુ બની ગયો હતો। એક દિવસ એ ગામ છોડી નગરમાં એક સેન્ટર ખોલવા ગયો, આવિષ્કાર સંસ્થા, જ્યાં ગરીબ અને શારીરિક રીતે અશક્ત બાળકો માટે ભણતર અને આત્મવિશ્વાસ બંનેનું ઘૂંટણ ઊંચું કરાય। જિન્નત હવે યુવાન બની હતી। સૌરભના માર્ગદર્શનમાં એ ફરી એક પ્રતીક છે, મૌન હોવા છતાં દુનિયા સામે ગર્વથી ઊભી રહી શકે। સાંજના સમયે એક કાર્યક્રમમાં સૌરભનું સન્માન થવાનું હતું। સૌરભે સ્ટેજ ઉપર ચડીને જણાવ્યું, મને જીવનનું સૌથી મોટું પાઠ જિન્નતે શીખવાડ્યું, જ્યારે અવાજ ન હોય ત્યારે પણ પ્રેમ અને સમર્પણ સંભળાય। આજ તો જિન્નત પણ બોલવાની તૈયારી કરી રહી હતી। સર્જરીથી અવાજ પાછો મળ્યો હતો। બધા રાહ જોઈ રહ્યા હતા એના પહેલા શબ્દની। જ્યારે એ સ્ટેજ તરફ વધી, ઊભા પગે ઊભી રહી, અચાનક ભીડમાંથી એક યુવાન અવાજ ઉઠ્યો। એ મૌન હતી જ નહીં, બાળપણમાં દુષ્કર્મનો શિકાર બની, અને એની ભાષા સૌએ ચૂપ કરાવી। ભીડ દંગ રહી ગઈ, સૌરભ પણ, જિન્નત ધ્રુજી ગઈ। એ દિવસ આખી દુનિયા સામે ઉઘાડી વેળા હતી। સૌરભ નજીક આવ્યો, એના હાથ પકડી માયક સામે લાવ્યો। જિન્નત બોલી, હું હવે ભયમાં નથી જીવી। આ મૌન મારી શરમ નહોતું, એ સમાજનું હતું। હોલ શાંત, દ્રષ્ટિઓ નમી ગઈ, સંભવિત દુઃખ સાથે ધમકી બની ગઈ। ઘણા વર્ષો બાદ એક મેગઝીન લીડ આર્ટિકલ આવ્યો, આવિષ્કાર, જ્યાં મૌન બોલે છે। સાર, જ્યાં સમાજ ચૂપ રાખવાનું કહે છે ને, ત્યાં એક અવાજ બદલાવ લાવે છે। લોકોના ભયમાં જો જીવી લો તો જીવન આખું બાકી રહી જાય છે। સાચો શિક્ષક એ જ હોય છે જે માત્ર ભણાવતો નથી, પાંખ આપે છે।